हेलो फ्रेंड्स, હું પટેલ ચેનલ ફ્રોમ અસોમિક વિદ્યાલય સ્ટેન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 10. હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.1 શીખી ગયા. હવે આજે આપણે ત્રિકોણની રચના જોવાના છીએ. તો જોઈએ ત્રિકોણનું તેમની બાજુઓના આધારે અને ખૂણાઓના આધારે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તે અહીં નીચે જણાવેલા ત્રિકોણના ગુણધર્મો તમે જાણો છો. તો અહીં કેટલાક ત્રિકોણના ગુણધર્મો આપેલા છે. કે પહેલો ગુણધર્મ શું છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ અને તેના અંતઃસમ્મુખ કોણોના માપનો સરવાળો સમાન હોય છે. બહિષ્કોણનું માપ એટલે કયું કે આ ખૂણો 3 છે એ બહારનો ખૂણો, અને અંતઃસમ્મુખ કોણ એટલે શું કે તે બહારનો ખૂણો છે તેની સાથેનો જે અંદરનો ખૂણો છે તે સિવાયના બાકીના બે અંદરના ખૂણોનો સરવાળો, અને આ જે બહિષ્કોણનો સરવાળો કેવો થાય? સમાન થાય. એટલે માપખૂણો 3 બરાબર શું થાય? માપખૂણો 1 વત્તા માપખૂણો 2. હવે શું છે આગળ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું કુલ માપ 180 ડિગ્રી છે. એટલે આપણે જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો આપણે જાણીએ છીએ કે શું થાય? 180. હવે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધુ હોય છે. તો આપણે જાણીએ છીએ કે આપણે ત્રિકોણ હોય એમાં બાજુ A B C હોય તો આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો કરીશું તો તે ત્રીજી બાજુ કરતાં તો વધારે જ થવાનો છે. અને શું છે આગળ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના લંબાઈના વર્ગોનો સરવાળો જેટલો હોય છે. અને શું કહેવાય? પાયથાગોરસનો નિયમ કે કાટકોણ ત્રિકોણ હોય એમાં જે કર્ણની લંબાઈનો વર્ગ કરીએ એ બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો આ થયું આપણે ત્રિકોણના ગુણધર્મો. હવે આપણે ત્રિકોણની એકરૂપતા પ્રકરણમાં જોયું કે નીચે આપેલી બાબતો હોય તો આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ. કે 3 બાજુઓ આપેલી હોય તો આપણે ત્રિકોણ દોરી શકીએ, 2 બાજુઓ અને એક અંતર્ગત ખૂણો આપેલો હોય તો પણ આપણે ત્રિકોણની રચના કરી શકીએ, 2 ખૂણા અને એક અંતર્ગત બાજુ આપેલી હોય તો પણ આપણે ત્રિકોણની રચના કરી શકીએ, અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને કોઈ પણ એક બાજુ આપેલી હોય તો પણ આપણે ત્રિકોણ દોરી શકીએ છીએ. તો આજે આપણે ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કરવી એ આપણે શીખવાના છે. તેને શું કહેવાય? 3 બાજુ આપેલી હોય તેને બા શરત. તો એમાં આપણે સૌપ્રથમ શું કરીશું કે આપણે 3 બાજુની લંબાઈ કેટલી છે તે જાણીએ છીએ અને આપણે તે પ્રમાણે ત્રિકોણની રચના કરવાની છે. તો આપણે પહેલાં શું કરીશું? એની કાચી આકૃતિ દોરીશું કે કઈ બાજુ કેટલી લંબાઈની છે, અને પછી આપણે એક બાજુ લઈને તે ત્રિકોણ દોરવાની શરૂઆત કરીશું. તો આપણે ત્રિકોણની રચના કેવી રીતે કરીશું તે આપણે ઉદાહરણ 1ની મદદથી જોઈએ. કે ઉદાહરણ 1માં શું આપેલું છે કે ત્રિકોણ ABCની રચના કરો જ્યાં AB બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે સૌપ્રથમ એની કાચી આકૃતિ દોરી દઈશું. એક આપણે ત્રિકોણ બનાવીશું જેમાં AB બરાબર 5 સેમી લેવાના છે, BC બરાબર 6 સેમી લેવાના છે અને AC બરાબર 7 સેન્ટીમીટર લેવાના છે. તો આ આપણે કાચી આકૃતિ થઈ ગઈ. હવે આપણે એને કેવી રીતે આપણે ત્રિકોણ દોરી શકીએ તે આપણે જોઈશું. તો અહીં પહેલું પગથિયું શું છે કે પ્રથમ આપેલા માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. તે આપણે એની કાચી આકૃતિ દોરી દીધી. હવે બીજું પગથિયું શું છે કે 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. તો પહેલાં જે નીચેનો પાયો છે કયો છે? BC. તો આપણે કેટલી લંબાઈ છે BCની? 6 સેન્ટીમીટર. તો આપણે માપપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરીશું. પછી ત્યારબાદ શું કરવાનું છે કે બિંદુ Bથી 5 સેન્ટીમીટર અંતરે બિંદુ A છે, આથી Bને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ચાપ રચો. એટલે શું કરવાનું છે? અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ABની લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. તો અહીં આપણે માપપટ્ટીમાં 5 સેન્ટીમીટર માપ લેવાનું છે. એટલે 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની છે અને ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Bને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ રચવાનું છે. તો અહીં આપણે આ રીતે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ રચી લીધું. હવે આગળ શું કરવાનું છે કે બિંદુ Cથી 7 સેન્ટીમીટર અંતરે બિંદુ B છે. અહીં ACની લંબાઈ કાચી આકૃતિમાં જોઈએ તો C બિંદુથી 7 સેન્ટીમીટર દૂર એ બિંદુ આવેલું છે. તો આપણે આગળ જે પ્રમાણે બિંદુ Bને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ માર્યું તે જ રીતે બિંદુ Cને કેન્દ્ર લઈને 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ
રચવાનું છે. તો અહીં આપણે માપપટ્ટીમાં 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ લઈ લીધું. હવે બિંદુ Cને કેન્દ્ર લઈને આપણે ચાપ રચવાનું છે. તો આપણે આગળ જોઈએ કે અહીં બિંદુ Cને કેન્દ્ર લઈને 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ રચેલું છે. હવે જ્યાં બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? C નામ આપવાનું છે. એ નામ આપવાનું છે. તો અહીં આપણે બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે એ નામ આપીશું. હવે બિંદુ એ શું થશે? બંને ચાપનું છેદ બિંદુ. હવે આપણે બિંદુ એ અને બિંદુ બીને જોડી લઈએ તો રેખાખંડ AB અને રેખાખંડ AC આપણે જોડી લઈશું. તો આપણને શું મળ્યું? અહીં ત્રિકોણ ABC. આપણે જે માપ ધરાવતી બાજુ જે માપની બાજુવાળો જે ત્રિકોણ માંગેલો છે તે આપણને અહીં મળી જાય છે. તો આ થઈ ત્રિકોણની રચના. અહીં સ્વાધ્યાય 10.2માં પહેલો પ્રશ્ન શું છે કે ત્રિકોણ XYZ રચ્યો જેમાં XY બરાબર 4.5 સેન્ટીમીટર, YZ બરાબર 5 સેન્ટીમીટર અને ZX બરાબર 6 સેન્ટીમીટર હોય. તો આપણે એવો ત્રિકોણ રચવાનો છે જેની 3 બાજુનું માપ આપી દીધેલું છે. XY બરાબર 4.5 સેન્ટીમીટર, YZ બરાબર 5 સેન્ટીમીટર અને ZX બરાબર 6 સેન્ટીમીટર થાય. તો આપણે આગળ જોઈ ગયા એ જ પ્રમાણે સૌપ્રથમ આપણે કાચી આકૃતિ દોરી દઈશું જેથી આપણને ખ્યાલ આવે કે કઈ બાજુને આપણે પહેલાં ડ્રો કરવાની છે અને કઈ બિંદુને કેન્દ્ર લઈને ચાપ મારવાનું છે. તો પહેલાં અહીં આપણે ત્રિકોણ રચી લઈએ XYZ જેમાં XZ કેટલી છે? 6 સેન્ટીમીટર, XY છે 4.5 સેન્ટીમીટર અને YZ છે 5 સેન્ટીમીટર. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે આપણે સૌપ્રથમ 6 સેન્ટીમીટર લંબાઈનો પાયો XZ દોરીશું. તો અહીં આપણે માપપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ XZ દોરી દઈએ. તો અહીં 6 સેન્ટીમીટર થઈ ગયું આ. તો એને નામ આપી દઈએ X અને Z. હવે બિંદુ Y એ બિંદુ Xથી કેટલું દૂર છે? 4.5 સેન્ટીમીટર દૂર છે. એટલે આપણે શું કરવાનું છે? બિંદુ Xને કેન્દ્ર લઈને 4.5 સેન્ટીમીટર માપનું ચાપ દોરવાનું છે. તો અહીં આપણે 4.5 સેન્ટીમીટર માપનું ચાપ ત્રિજ્યા લઈ લીધી. જોઈ શકીએ છીએ 4.5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લીધી. હવે બિંદુ Xને કેન્દ્ર લઈને આપણે એક ચાપ રચીશું. ચાપ આપણે દોરી દીધું. હવે બિંદુ Z થી Y બિંદુ કેટલા અંતરે છે? 5 સેન્ટીમીટર અંતરે છે. તો આપણે અહીં 5 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લઈશું. તો અહીં મેં 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લીધી અને બિંદુ Z થી હું ચાપ રચું છું. હવે બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? આપણે Y નામ આપીશું. અહીં આપણે Y નામ આપી દીધું. હવે આપણે બિંદુ Y અને Zને જોડી દઈશું. તો આપણે બિંદુ Y અને Zને જોડતો રેખાખંડ YZ રચીશું અને ત્યારબાદ બિંદુ X અને બિંદુ Yને જોડતો રેખાખંડ XY રચીશું. તો આપણને અહીં જે ત્રિકોણ મળે છે તેમાં XZનું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. અહીં YZનું માપ કેટલું થયું? 5 સેન્ટીમીટર અને XYનું માપ કેટલું થયું? 4.5 સેન્ટીમીટર. તો અહીં આપણે જે ત્રિકોણ માંગેલો છે એની રચના આપણે કરી દીધી. તો હવે આપણે રચનાના મુદ્દા લખીશું. જેમ જેમ આપણે આકૃતિ ડ્રો કરી તેમ તેમ આપણે તેના રચનાના મુદ્દા આગળ લખવાના છે. તો હવે આપણે રચનાના મુદ્દા જોઈએ. તો આપણે સૌપ્રથમ શું કર્યું? સૌપ્રથમ 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ XZ રચો. ત્યારબાદ બિંદુ Xને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચો. એટલે બિંદુ Xને કેન્દ્ર લઈને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચ્યું અને બિંદુ Zને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચ્યું. તો બિંદુ Zને કેન્દ્ર લઈને આપણે બીજું ચાપ માર્યું. કેટલી લંબાઈનું? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું.
હવે બંને ચાપ જ્યાં છેડે ત્યાં વાય નામ આપો. તો બંને ચાપના છેદબિંદુને આપણે શું નામ આપ્યું? વાય નામ આપ્યું. હવે રેખાખંડ XY અને રેખાખંડ ZY રચો. તો આપણે બંને રેખાખંડ રચી લીધા અને અહીં ત્રિકોણ XYZ એ માંગેલો ત્રિકોણ છે. તો અહીં જે ત્રિકોણ મળ્યો એ શું છે? તેની રચના કરવાની હતી. એ ત્રિકોણ આપણે દોરી લીધું. અહીં આગળ પ્રશ્ન 2માં શું આપેલું છે કે જેની બાજુનું માપ 5.5 સેન્ટીમીટર હોય એવા સમબાજુ ત્રિકોણની રચના કરો. તો અહીં આપણે કાચી આકૃતિ દોરી દઈએ. આપણે ત્રિકોણ લઈશું XYZ. હવે બધી બાજુ સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુ કેવી થશે? સરખી થશે. એટલે XY બરાબર 5.5 સેન્ટીમીટર, YZ બરાબર 5.5 સેન્ટીમીટર અને XZ બરાબર 5.5 સેન્ટીમીટર થશે. તો આપણે ત્રિકોણ XYZની કાચી આકૃતિ દોરી દીધી. હવે આગળના વિડીયોમાં કર્યું એ જ પ્રમાણે આપણે શું કરીશું? આ જે પાયો છે, પાયો કયો છે? XZ. કેટલા માપનો છે? 5.5 સેન્ટીમીટર. તો આપણે માપપટ્ટીની મદદથી 5.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ XZ રચીશું. તો અહીં આપણે માપપટ્ટીની મદદથી 5.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ XZ રચી લઈએ. તો આપણે રેખાખંડ દોર્યો XZ, જેનું માપ છે 5.5 સેન્ટીમીટર. હવે કાચી આકૃતિમાં શું આપેલું છે કે XY કેટલું આપેલું છે? 5.5 સેન્ટીમીટર. એટલે Xને કેન્દ્ર લઈને આપણે 5.5 સેન્ટીમીટર અંતરે આપણે વાય બિંદુ આવેલું હોવાથી 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ રચવાનું છે. કોને કેન્દ્ર લેવાનું છે? બિંદુ Xને. તો આપણે અહીં આપણે 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ લઈ લઈએ. તો આપણે 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું ચાપ લઈ લીધું. હવે બિંદુ Xને કેન્દ્ર લઈને આપણે એક ચાપ રચીશું. તો આપણે એક ચાપ રચી લીધું. હવે બિંદુ Z થી બિંદુ Y બિંદુ કેટલા અંતરે છે? 5.5 સેન્ટીમીટર અંતરે. એટલે આપણે શું કરીશું? બિંદુ Zને કેન્દ્ર લઈને એક બીજું ચાપ રચીશું. કેટલા માપનો? 5.5 સેન્ટીમીટર. તો આપણે એક બીજું ચાપ રચી લઈએ. હવે બંને ચાપ જ્યાં છેડે ત્યાં શું નામ આપીશું? અહીં કયું બિંદુ છે? વાય બિંદુ છે. તો અહીં આપણે વાય નામ આપી દઈએ. અને આપણે શું કરીશું? બિંદુ વાય અને બિંદુ ઝેડને જોડી લઈશું. તો આપણે વાય અને ઝેડને જોડીએ તો આપણને રેખાખંડ YZ મળી ગયું. કેટલા માપનું? 5.5 સેન્ટીમીટર. એ જ રીતે આપણે બિંદુ X અને વાયને જોડી લઈએ. એ કેટલા માપનું થશે? 5.5 સેન્ટીમીટર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધી બાજુનું માપ સરખું આવી ગયું. તો આપણે જે ત્રિકોણ માંગેલો હતો એની રચના કરી દીધી કે ત્રિકોણ XYZ એ માંગેલો સમબાજુ ત્રિકોણ થશે. તો હવે આપણે એના રચનાના મુદ્દા જોઈ લઈએ. તો રચનાના મુદ્દામાં આપણે જે કર્યું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીં લખીશું. તો આપણે સૌપ્રથમ શું કર્યું કે સૌપ્રથમ 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ XZ રચ્યો. પછી ત્યારબાદ બિંદુ Xને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચ્યું. તો અહીં આપણે બિંદુ Xને કેન્દ્ર લઈને 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું શું કર્યું? ચાપ રચ્યું. એ જ રીતે બિંદુ Zને કેન્દ્ર લઈ 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચ્યું. તો આપણે Zને કેન્દ્ર લઈને 5.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચ્યું. હવે બંને ચાપ જ્યાં છેડે ત્યાં શું નામ આપ્યું? વાય નામ આપ્યું. હવે ત્યારબાદ શું કર્યું? રેખાખંડ XY અને YZ રચ્યો. તો રેખાખંડ XY અને YZની રચના કરી. તો અહીં જે ત્રિકોણ બન્યો તો ત્રિકોણ XYZ એ માંગેલો સમબાજુ ત્રિકોણ છે. તો અહીં આપણો પ્રશ્ન 2માં જે રચના માંગેલી હતી તે આપણે દોરી દીધી. સૌપ્રથમ આપણે એક કાચી આકૃતિ દોરી અને તે પ્રમાણે આપણે એક ત્રિકોણની રચના કરી અને આપણે રચનામાં જે સ્થિત કર્યા તે અહીં આપણે રચનાના મુદ્દામાં લખી દીધા. હવે આગળ છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં શું આપેલું છે કે ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 4 સેન્ટીમીટર, QR બરાબર 3.5 સેન્ટીમીટર અને PR બરાબર 4 સેન્ટીમીટર છે. આ કયા પ્રકારનો ત્રિકોણ છે એ પણ આપણને પૂછેલું છે. તો સૌપ્રથમ આપણે ત્રિકોણની રચના કરીશું, ત્યારબાદ આપણે કહીશું કે કયા પ્રકારનો ત્રિકોણ છે. તો આપણે પહેલાં એને કાચી આકૃતિ દોરી દઈએ. તો આપણે ત્રિકોણનું નામ શું આપવાનું છે? અહીં બાજુ PQ અને
આર માપ નામની આપેલી છે, તો આપણે ત્રિકોણ PQR રચી લઈએ, જેમાં PQ કેટલા આપેલા છે 4 સેન્ટીમીટર, QR કેટલા આપેલા છે 3.5 સેન્ટીમીટર અને PR કેટલા આપેલા છે 4 સેન્ટીમીટર. તો અહીંયા આપણે ત્રિકોણની રચના કરી દીધી. હવે આપણે કાચી આકૃતિ પ્રમાણે આપણે ત્રિકોણ PQRની રચના કરીશું. તો સૌપ્રથમ અહીં પાયો આપણે દોરીશું. તો પાયો કયો છે QR, તે કેટલા માપનો છે 3.5 સેન્ટીમીટર. તો આપણે માપપટ્ટીની મદદથી પાયો QR રચીશું. કેટલા માપનો 3.5 સેન્ટીમીટર. તો આપણે અહીં માપપટ્ટી લઈએ અને પાયો QR રચીશું. કેટલા માપ, તો અહીં બિંદુ Q અને R કેટલા માપનું છે 3.5 સેન્ટીમીટર. એ આપણો પાયો થઈ ગયો. હવે આપણે બીજી બે બાજુઓની રચના કરીશું, પણ એ માટે અહીં જે બાજુનો માપ છે એટલા માપનો આપણે ચાપ દોરીશું. તો અહીં QP કેટલા માપનું છે 4 સેન્ટીમીટર. તો આપણે બિંદુ Qને કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચીશું. તો અહીંયા આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું પરિકર સેટ કરી દઈએ. તો આપણે માપપટ્ટીમાં આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું પરિકર લઈ લીધું. હવે બિંદુ Qને કેન્દ્ર લઈને આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચીશું. હવે બિંદુ P એ Rથી કેટલા અંતરે છે 4 સેન્ટીમીટર અંતરે છે, એટલે આપણે બિંદુ Rને કેન્દ્ર લઈને એક બીજું 4 સેન્ટીમીટરમાં ત્રિજ્યાવાળું ચાપ રચીશું. હવે બંને બિંદુ જ્યાં છેડે ત્યાં શું નામ આપવાનું છે P નામ આપવાનું છે. તો આપણે નામ આપી દઈએ. ત્યારબાદ આપણે બિંદુ P અને Rને જોડી દઈશું. તો આપણે માપપટ્ટીની મદદથી બિંદુ P અને Rને જોડી દઈએ. તે જ રીતે આપણે બિંદુ Q અને Pને પણ જોડી દઈશું. તો અહીં આપણે માપપટ્ટીની મદદથી આપણે રેખાખંડ PQ રચી લીધું. હવે PQ કેટલા માપનું થશે 4 સેન્ટીમીટર, કારણ કે આપણે ચાપ કેટલા માપનું દોર્યું હતું 4 સેન્ટીમીટર. તે જ રીતે રેખાખંડ PR પણ કેટલા માપનો થશે 4 સેન્ટીમીટર. તો અહીં આપણે જે ત્રિકોણની રચના કરવાની હતી, આપણે કાચી આકૃતિમાં જે ત્રિકોણ દોર્યો હતો તેવી જ ત્રિકોણની આપણે રચના કરી દીધી કે QR બરાબર 3.5 સેન્ટીમીટર, QP એટલે કે PQ બરાબર 4 સેન્ટીમીટર અને PR બરાબર 4 સેન્ટીમીટર માપની આપણે રચના કરી દીધી. હવે આગળ શું પૂછેલું છે કે આ કયા માપનો ત્રિકોણ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે બાજુઓનું માપ સરખું છે. કઈ PQ અને PR બાજુનું માપ સરખું છે. એટલે ત્રિકોણમાં જો બે બાજુનું માપ સરખું હોય તો એ કયા પ્રકારનો ત્રિકોણ થાય સમદ્વિભુજ ત્રિકોણ. તો આ ત્રિકોણ PQR કયા માપનો ત્રિકોણ છે સમદ્વિભુજ ત્રિકોણ. હવે આપણે જે રચના કરી એના મુદ્દા જોઈ લઈએ. તો રચનાના મુદ્દામાં શું આવશે, આપણે સૌપ્રથમ શું કર્યું કે સૌપ્રથમ 3.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR રચો. તો આપણે 3.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR રચી લીધો. ત્યારબાદ બિંદુ Qને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચો. તો આપણે બિંદુ Qને કેન્દ્ર લઈને અહીં 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચ્યું. હવે એ જ રીતે બિંદુ Rને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચો. તો આપણે બિંદુ Rને કેન્દ્ર લઈને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચ્યું. ત્યારબાદ આપણે શું કર્યું કે બંને ચાપ જ્યાં છેદે ત્યાં P નામ આપો. તો આપણે બંને ચાપના છેદબિંદુને શું નામ આપ્યું P નામ આપ્યું. પછી રેખાખંડ QP અને રેખાખંડ PR રચો. તો આપણે રેખાખંડ QP અને રેખાખંડ PRની રચના કરી દીધી. તો અહીં ત્રિકોણ PQR એ માંગેલો ત્રિકોણ છે. તો અહીં આપણે જે માંગેલો ત્રિકોણ હતો, જે ત્રિકોણની રચના કરવાની હતી તે મળી ગયું. ત્રિકોણ PQR એ માંગેલો ત્રિકોણ છે. અહીં ત્રિકોણ PQRમાં બે બાજુનું માપ સરખું છે, એટલે ત્રિકોણ PQR કેવો થશે સમદ્વિભુજ ત્રિકોણ થશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન નંબર 4માં શું આપેલું છે કે AB બરાબર 2.5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 6.5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો અને ખૂણા Bનું માપ મેળવો. તો સૌપ્રથમ આપણે જે બાજુનું માપ આપેલું છે તેના આધારે આપણે કાચી આકૃતિ દોરી દઈએ. તો કાચી આકૃતિમાં આપણે શું લીધું છે ત્રિકોણ ABC. હવે ABનું માપ કેટલું આપેલું છે 2.5 સેન્ટીમીટર, BCનું માપ કેટલું આપેલું છે 6 સેન્ટીમીટર અને ACનું માપ કેટલું આપેલું છે 6.5 સેન્ટીમીટર.
મીટર. તો આપણે આગળના જે પ્રશ્નો કર્યા એમાં આપણે શું કર્યું કે સૌપ્રથમ આપણે ત્રિકોણની રચના કેવી રીતે કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે પાયો રચીએ છીએ. પાયો અહીં કયો છે? BC. તો BC પાયાનું માપ કેટલું છે? 6 સેન્ટીમીટર. તો આપણે માપ પટ્ટીની મદદથી રેખાખંડ BC દોરીશું. કેટલા માપનો? 6 સેન્ટીમીટર માપનો. તો અહીં આપણે માપપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર માપનો રેખાખંડ રચી લઈશું. શું છે રેખાખંડ? BC. કેટલા માપનો? 6 સેન્ટીમીટર. હવે આપણે કાચી આકૃતિમાં જોઈએ કે બિંદુ A બિંદુ Bથી કેટલા દૂર છે, કેટલા અંતરે છે? 2.5 સેન્ટીમીટર અંતરે છે. તો આપણે શું કરીશું કે બિંદુ Bને કેન્દ્ર લઈને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચીશું. તો અહીં આપણે પરિકર સેટ કરી દઈએ 2.5 સેન્ટીમીટરનું. તો આપણે 2.5 સેન્ટીમીટર માપનું એક પરિકર ત્રિજ્યાવાળું પરિકર લઈ લીધું. હવે આપણે બીને કેન્દ્ર લઈને એક ચાપ રચીશું. હવે બિંદુ A બિંદુ Cથી કેટલા અંતરે છે? 6.5 સેન્ટીમીટર. તો આપણે બિંદુ Cને કેન્દ્ર લઈને કેટલા માપનું ચાપ રચીશું? 6.5 સેન્ટીમીટર માપનું. તો હવે આપણે પરિકરને 6.5 સેન્ટીમીટર સેટ કરી દઈએ. તો અહીં 6.5 સેન્ટીમીટર છે. તો આપણે બિંદુ Cને કેન્દ્ર લઈને 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચીશું. તો અહીં બંને ચાપ છેદે ત્યાં શું નામ આપીશું? A નામ આપીશું. તો આપણને બંને ચાપનું છેદ બિંદુ મળી ગયું. હવે આપણે શું કરીશું? A અને Cને જોડી દઈશું. તો આપણને રેખાખંડ AC મળી ગયો. ત્યારબાદ આપણે રેખાખંડ ABને જોડી દઈશું. તો આપણે બિંદુ A અને બિંદુ Bને જોડી દીધા. તો આપણને રેખાખંડ AB મળી ગયું. કેટલા માપનું છે રેખાખંડ AC? 6.5 સેન્ટીમીટર. અને AB કેટલા માપનું છે? 2.5 સેન્ટીમીટર. હવે આગળ શું આપેલું છે? આપણે ત્રિકોણ ABC જે માંગેલો હતો તેની રચના આપણે કરી દીધી. તો આપણે ત્રિકોણ ABC એ શું છે? માંગેલો ત્રિકોણ છે. હવે આગળ શું પૂછેલું છે કે ખૂણા Bનું માપ મેળવો. તો અહીં આપણે ખૂણા Bનું માપ શોધવાનું છે. તો આપણે અહીં આકૃતિ જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે ત્રિકોણ ABC એ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. એટલે કે શું થશે? 90° ખૂણો થશે. તો ખૂણો Bનું માપ શું થશે? અહીં માપ ખૂણો B બરાબર કેટલા થશે? 90° થશે. કારણ કે B આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે ખૂણો B એ કાટખૂણો છે. હવે આપણે જે પ્રમાણે રચના કરી એના આપણે મુદ્દા લખીશું. તો આપણે લખીએ રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દામાં સૌપ્રથમ શું આવશે? આપણે પહેલાં શું દોર્યું? BC રેખાખંડ BC દોર્યો. તો આપણે સૌપ્રથમ 6 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચો. ત્યારબાદ આપણે શું કર્યું કે ત્યારબાદ બિંદુ Bને કેન્દ્ર લઈ 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચ્યો. તો આપણે બિંદુ Bને કેન્દ્ર લઈને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક ચાપ રચ્યું. એ જ રીતે બિંદુ Cને કેન્દ્ર લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચો. તો બિંદુ Cને કેન્દ્ર લઈને આપણે 6.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું બીજું ચાપ રચ્યું. હવે બંને ચાપ જ્યાં છેદે ત્યાં A નામ આપો. તો આપણે બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? A નામ આપ્યું. ત્યારબાદ રેખાખંડ AC અને રેખાખંડ AB રચો. તો આપણે રેખાખંડ AC અને રેખાખંડ AB રચી લીધું. અહીં આપણને ત્રિકોણ ABC મળી ગયો. તો અહીં ત્રિકોણ ABC એ માંગેલો ત્રિકોણ છે. હવે આપણે ત્રિકોણ ABC જોઈએ તો ખ્યાલ આવે છે કે અહીં ત્રિકોણ ABC એ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે, જેમાં B એ શું છે? કાટખૂણો છે. તો અહીં ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે, જ્યાં ખૂણો B એ કાટખૂણો છે. આથી ખૂણા Bનું માપ શું થશે? ખૂણો B બરાબર 90° થશે. તો અહીં આપણું સ્વાધ્યાય 10.2 પૂરું થાય છે. થેન્ક યુ.